ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે છે શુક્રવાર અને 26 તારીખ. શુક્રવાર ને 26 તારીખ. કાલે રજા હતી છોકરાઓને, આજે તો રજા નથી, પણ આજે ઓલા ભાઈને બહુ માર તાવ આવી ગયો છે. ગોપાલભાઈને તાવ આવી ગયો છે રાતે. હવે બીજા ડૉક્ટરને બતાવવું જોશે. એને તાવ આવી ગયો છે ને આ ભાઈ તો કાલે ગયા હતા ડાન્સમાં, એટલે એને તો રજા જેવું જ છે આજે. મેસેજ આવ્યો હતો ખાલી રમાડવાના જ છે, એટલે એ તો હવે ન જાય આજે કે. એટલે એ ભાઈ હુતાશ બે ઓલા ભાઈને તાવ આવી ગયો હતો, એટલે હવે એને દવા લેવા જવું જોઈશે. ગળામાં બહુ દુખે છે, એટલે ઉઠાડ્યો તો હોય કે મમ્મી મને બહુ જ ગળામાં દુખે છે, તાવ ભર્યો. કાંઈ નહીં, હોય છે હાલ તો. મેં ચા કર્યું, નાહી ધોઈ લીધું, દીવાબત્તી કરવા જાવ છે. અને કડવું મોટું થઈ ગયું સાચે તો. ચા પી લઈએ. કેવા બી હતા આ ભાઈ નીચે ગાડલામાં હું તો, અને આ ભાઈ ઉપર ઉતાશે. વાગ્યા 8:30. તો આગળ છે ઘડિયાળ થોડીક, 8:15 આવી છે હજી. 8:15 આવી છે હજી, તો આગળ છે ઘડિયાળ થોડીક. હાલો ચા પી લઈએ આપણે, પછી દીવાબત્તીનું તૈયાર કરું. દીવાબત્તી કરીએ. આજે ઘણું મોટું થઈ ગયું છે ખબર. કચરાની ડોલ નીચે મૂકી આવી, નાહી ધોઈ લીધું. હું તો ઉઠી ગઈ હતી, સ્કૂલે જવું નહોતું. ભગવાનને સ્નાન કરાવી દીધા. જો ભગવાનને દૂધ, સાકર ને બધું ધરાવી દીધું. ગણપતિને સ્નાન કરાવી દીધું. લક્ષ્મીનારાયણને સ્નાન કરાવી દીધું. ત્રિશુલને સરસ લોહી નાખ્યું, કારણ કે ઓલું મેટલ છે ને, બહુ પાણી ન ઓડાડીએ. ભગવાનના ફોટા લોહીને પાછા ચાંદલા કર્યા ભગવાનને. હનુમાનજી દાદાને એક ફોટો જો લોહી નાખ્યો, ને પાછો ચાંદલો ચંદનનો કર્યો. અને આ સત્યનારાયણ ભગવાનનો ફોટો છે. હું વાર્તા કરતી હતી, કરું જ છું દર મહિને, એવું નથી કરતી, પણ હમણાં એવું થાય છે કે થાય ન થાય ને એવું થાય છે. જો કેવા સરસ લાગે છે ભગવાન. વાઘા તો કેટલા સરસ લાગે છે, જો તો ખરી મસ્ત લાગે છે વાઘા ભગવાનના. વાઘા અહીંયા હવેલી આગળથી લીધા છે. આજે વખતે અલગ લીધા છે થોડાક, આખા નથી. ઉપરનું અલગથી આમ બાંધવાનું ભગવાનને બંધાય તો નહીં, ગોળ ગોળ વીંટવાનું જ હોય. અને આ નીચેનું એવી રીતના જ છે, ખાલી ગોળ ગોળ વીંટવાનું જ તે. બહુ સરસ છે વાઘા તો, બહુ મસ્ત છે. ના મોગટીઓની આશ્રમમાંથી લીધો તો. આશ્રમમાં ગુરુદેવનો આશ્રમ છે ને, અહીંયા ગુરુ પૂનમના દિવસે વાઘાને બધું હોય, એટલે પછી ત્યાંથી મેં આ મુગટ તો ત્યાંથી લીધો છે. અને માળા તો આપણે વાં ગયા હતા ઇસ્કોન મંદિર, ત્યાંથી લીધા છે. 2-4 માળા લઈ લીધી છે મેં. જો ભગવાનને તુલસી બુલસી બધું. અને રાંદલમાંનો ફોટો સાચો. રાંદલમાંને સરસ ફોટો લોહી નાખ્યો, ચાંદલા બંડલા કર્યા. ના સૂર્યનારાયણ ભગવાનનું છે. જય સૂર્યનારાયણ ભગવાન અને જય. શ્લોક છે, રોજ જે ઉપર આવું ને એટલે એ વાંચી લઉં પહેલાં. મંદિર બહુ સરસ થયું છે અમારું. એમ થાય ભગવાન અહીંયા જ છે. જો કેવું સરસ લાગે. કાલ તો અગાસી મેં ધોઈ હતી, કેવી સરસ સાફ કરી અગાસી. 2 અગાસી મસ્ત સાફ થઈ ગઈ છે. અગાસી કેવી સરસ સાફ થઈ ગઈ. ઓલી અગાસી સાફ થઈ કરી નાખી હતી કાલે. કાલ સરસ કામ થઈ ગયું બધું. હાલો નીચે જઈએ ફટાફટ. કામ પડ્યું આજે ઓછા, તો મશીનમાં નાખવાનો વિચાર છે. મેં કીધું ઓછા મશીનમાં નાખી દઉં. સરસ. A few moments later. ભાતે લઈ લીધા ભાઈએ. આ તો જો શાક જરાય પડતું નથી મૂક્યું, નતર પડતું મૂકે ભાઈ. શાક ભાઈ હોય ભાઈને કેવું. આ ભાઈ જમવા બેસી ગયા જ છો, એ તો દેખાડ્યું તમને. ભાત લઈ લીધા. હું બેસી ગઈ છું. ભાખરી પડી હતી, લઈ લીધી મેં. ભાખરી લઈ લીધી. હવે જમવા બેસી ગયા છે. આજ મોડું થઈ ગયું, પણ દવા લેવા ગઈ બપોર નહીં, 12 વાગે દવા લેવા ગઈ. કારણ કે પછી છે ને દવા લેવા ગઈ હતી, મહિલાને તાવ હતો સવારમાં, તો દવા લઈ આવી. જો અત્યારે થોડીક એક રોટલી ખાધી, દાળ ભાત ખાધા.
કઢી ભાત ખાધા ગરમ ગરમ. એટલે ખાઈ લીધું બેયે. હું બેસી ગઈ. 6.5 hours later. ચલો હિતાંશુભાઈ, શું જમો છો? ખાવાનું પણ શું ખાવાનું? પેટીસ. રગડા પેટીસ. પેટીસ. આ ભાઈ જમે છે રગડા પેટીસ. અને પૂરી પણ લઈ આવ્યા છીએ. જેને પૂરી ખાવી હોય પૂરી, રગડો. આ ભાઈ તો પૂરી જ ખાધી એક પ્લેટ. અને પાણી પણ લઈ આવ્યા છીએ બહારથી. અને આ પેટીસ. અને હું પણ બેસી જ ગઈ છું. અમે બધા જમવા બેસી ગયા છીએ. રગડા પેટીસ સરસ સરસ. તો અમે જમવા બેસી ગયા છીએ. રગડા પેટીસ સરસ બનાવ્યું છે. રગડા પેટીસ મસ્ત. હાલો જમવા બધાય. શરદી થઈ ગઈ છે, સાદું કંઈ ભાવતું નથી. ચાલો આજે ગિરીશ સાથે ગુડ નાઇટ કરીએ છીએ. આજનો દિવસ કંઈક આવી રીતના જ ગયો. મેં જમી લીધું રગડા ને પેટીસ. જમીને કેવા બન્યા હતા સારા. રગડા પેટીસ જમી લીધા. અને હવે 11 વાગી ગયા છે. હવે આજનો દિવસ આવી રીતે જ કંઈક ગયો. કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. આવજો. બાય બાય.